ગુજરાતમાં પ્રોહિબિશન વચ્ચે ફરી એકવાર ખાખી પર કલંક લાગી ગયો છે। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડાતો હોવાની બાતમી આધારે ડીટવાસ પોલીસે રાત્રે વોચ ગોઠવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકી અને બુટલેગર કનુભાઈ માલીવાડ દારૂથી ભરેલી ગાડી સાથે ઝડપાયા હતા। ઘટનાની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક સુધી પહોંચી ત્યારબાદ તાત્કાલિક પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો। મહીસાગરમાં જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સફીન હસનના કાર્યભાર સંભાળી ત્યારથી 2 નંબરી અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। પોલીસ જવાન જ દારૂ ઘુસાડવામાં સંકળાયા હોવાનો મામલો સામે આવતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને ખાખી પર ડાઘ લગાવનારને પકડી પાડતા પોલીસ વિભાગે કડક સંદેશો આપ્યો છે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। આજથી 2 દિવસ પહેલા ડીટવાસ પોલીસ સ્ટેશન પીએસઆઈ વીએ ચૌધરીનાઓ વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક અલ્ટો ગાડીને રોકતા આ ગાડીના ચાલકે પોતે પોલીસ હોવાનો ઓળખ આપી હતી। તેમ છતાં પોલીસે એ ગાડીને ચેક કરતા ગાડીમાંથી 117 ટીન બિયરના મળી આવેલ હતા। પોલીસે આ વ્યક્તિની તરત ધરપકડ કરી લીધી। અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે આ વ્યક્તિની ઓળખ થઈ છે। એના સાથે કનુભાઈ ફતાભાઈ માલીવાડ કે જેઓ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે છે। પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી અને આ વ્યક્તિઓ ક્યાંથી આ બિયરના ટીન લાવ્યા હતા અને કોને આપવા માંગતા હતા એની પોલીસ તપાસ કરી રહી છે। જોડે જોડે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ભૂતકાળમાં આ વ્યક્તિઓ કેટલી વાર આ પ્રકારની પ્રવૃત્તિ કરી ચૂક્યા છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે તેમજ એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બંને વ્યક્તિઓ હાલમાં સંતરામપુર જેલમાં છે।